આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને કહી શકાય કે આદિવાસી જે વિસ્તાર છે ત્યાં ખૂબ લોક ચાહના ધરાવતા એવા ધારાસભ્ય ચૈતર વસાવા હવે કાયદાકીય જે વમણો છે એમાં ફસાઈ ચૂક્યા છે અને 2023નો ફોરેસ્ટ અધિકારીને મારવાનો જે કેસ ચાલી રહ્યો હતો આ કેસમાં હવે સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવા સહિત 9 જેટલા જે આરોપીઓ છે એમની ઉપર કાયદાનો જે સકંજો છે એને કસી લેવામાં આવ્યો છે અને ચૈતર વસાવાને 7 વર્ષ જેટલી સજા જે છે એ સંભળાવી દેવામાં આવી છે। હવે ચૈતર વસાવાને જે સજા સંભળાવવામાં આવી છે તેને લઈને આમ આદમી પાર્ટીના જે પણ આગેવાન નેતાઓ છે બધા જ ખૂબ રોષે ભરાયા છે અને આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી એ પણ ફર્યા છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર આ વિષયને લઈને તેમણે ખૂબ આક્ષેપો અને આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। 2023ના ફોરેસ્ટ અધિકારીને મારવાના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવા સહિત જે 9 આરોપીઓ હતા એમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને સાથે જ ચૈતર વસાવાને 7 વર્ષની સજા જે છે કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે। આમ આદમી પાર્ટીના જે પણ આગેવાન નેતાઓ છે આ બાબતને ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર ગણાવી અને એમના ઉપર પ્રહારો કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આ બાબતને લઈને ફર્યા છે અને ભાજપ ઉપર ઘણા બધા આક્ષેપો કરતા તેમણે શું કહ્યું છે સાંભળીએ। આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવતા ચૈતર વસાવા ભાજપને આંખના કણાની જેમ પૂંછતા હતા અને એટલા જ માટે ચેતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે। તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઉભો પાક વાઢી નાખે છે। સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે। ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઉભા પાકે જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઉભા પાકમાં તમે લણી નાખો છો અને એ પણ રાત્રે 2 વાગે। એવું તો શું જરૂર પડી? અને ચેતરભાઈ વસાવા વન કર્મચારીઓને આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચૈતર વસાવા છે એ બોલાવીને ધમકાવ્યા। ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં, ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ। અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી, ડરાવી, ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે અને એ મામલામાં ચૈતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચૈતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે। તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય। જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચૈતરભાઈ વસાવા એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે। અને ચૈતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું, તેમ કરીશું। આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો। પણ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું, પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે। આ સજા 7 વર્ષની થઈ છે। સ્વાભાવિકપણે ચૈતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે, પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં। આદિવાસી સમાજ આ ભાજપને ચૈતરભાઈ વસાવા ઉપર જે અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, એમને ડે ટુ ડે કેસ ચલાવડાવીને આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે, પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને જે ભાજપે ખેલ રચ્યો છે એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે। અને બીજું કાકા ગુજરાતની જનતા છે
ચેતરભાઈ વસાવા સાથે છે, એમના એક નાગરિક સાથે, એમના પૂરા પરિવારને, એમના સંબંધીઓને પણ જેલમાં નાખવડાવી દીધા 7 વર્ષની જેલની સજામાં. શું વાત છે! તમારે ભાજપ પડા આ જ ભાજપના એક નેતાને હાઈકોર્ટે એવું કહ્યું છે ખોટી રીતે કે તમે ચૂંટણી જીત્યા છો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, છતાં એ મંત્રી પદ ઉપર ચાલુ રહ્યા હતા. તો ઈશુદાન ગઢવીએ વારંવાર આ જે કેસ છે એને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. એમનું કહેવું છે કે આ ઉપજાવી કાઢેલો કેસ છે અને આગામી સમયમાં ઉપલી કોર્ટમાં પણ આ બાબતને લઈને અમે લડત આપતા રહીશું. હવે આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી આ વિષયને લઈને શું રણનીતિ ઘડે છે અને એ રણનીતિ મુજબ આગામી સમયમાં શું પગલાં લે છે એ પણ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને ખાસ કરીને ઈશુદાન ગઢવી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.